સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સુરક્ષામાં છીંડા સામે આવ્યા છે। અમદાવાદના ટ્યુશન ક્લાસીસમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો। ફીના લોભી સંચાલક વિદ્યાર્થીઓની સુરક્ષા પૂરી પાડવામાં ઊણો ઉતર્યો હોવાનું સામે મળ્યું છે। ટ્યુશન ક્લાસીસની બેદરકારી ઉજાગર થતા સંચાલક વિફરી ગયો। માનસી સર્કલ સ્થિત ચૈતાલી રીડિંગ લોન્જના સંચાલકની દાદાગીરી સામે આવી। કેમેરા સામે ટ્યુશન સંચાલક વાણી વિલાસ કરવા માંડ્યો। નિયમોનું પાલન કરો છો તો ઉદ્ધત વર્તન કેમ કરવું પડ્યું તે અત્યારે સવાલ છે। ત્રીજા માળે એક લાઇબ્રેરી ચાલે છે અને ટ્યુશન એક જ એન્ટ્રી એક્ઝિટ જે છે તે આ ક્લાસની અંદર જોવા મળી। ફર્નિચર અને ગોઠવણના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે, ત્યારે અકસ્માત સમયે તાત્કાલિક બહાર નીકળવામાં તકલીફ પણ પડી શકે। સુરતમાં તક્ષશિલા અને ત્યારબાદ લખનૌમાં ટ્યુશન ક્લાસીસની ઘટના પછી પણ તંત્ર છે એ આંખાડા કાન કરતું હોય અને જે સંચાલકો છે આ પ્રકારના શૈક્ષણિક સંકુલો એમાં પણ કોઈ ધ્યાન રાખવામાં ન આવતું હોય તે પ્રકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। અમદાવાદમાં આ માનસી 4 રસ્તા પાસેના ટ્યુશન ક્લાસીસ છે। બે અલગ અલગ એક ટ્યુશન ક્લાસીસ અને એક રીડિંગ લાઇબ્રેરી અહીંયા આવેલી છે, પરંતુ એક જ એન્ટ્રી અને એક્ઝિટ બંનેનો અલગ અલગ એક જ અહીંયા બતાવવામાં આવેલો છે। સાથે લાકડાનું ફર્નિચર અને અલગ અલગ દરવાજા હોવાના કારણે ઝડપથી કોઈ બહાર નીકળી પણ ન શકે એ પ્રકારની સ્થિતિ અહીંયા દેખાય છે। આ જે રીડિંગ લાઇબ્રેરી છે એ રીડિંગ લાઇબ્રેરીની અંદર પણ આ દ્રશ્યો આપણે જોઈશું કે એક દરવાજો ખોલો તો ત્યાર પછી બીજો દરવાજો, બીજા દરવાજા પછી ત્રીજો દરવાજો અને એ કાચનું અહીંયા કોટિંગ કરેલું છે। અંદર લગભગ 20 થી 25 બાળકો બેસી અને અભ્યાસ કરી શકે એ પ્રકારની આ લાઇબ્રેરી છે, પરંતુ બહાર સરળતાથી નીકળી શકાય એવી કોઈ વ્યવસ્થા અહીંયા નથી તે સીધી રીતે જોઈ શકાય છે। ફાયર સેફટી માટે નામ પૂરતું એક બોટલ છે ફાયર એક્સ્ટિંગ્વિશરની, એ અહીંયા માત્ર લગાવવામાં આવી છે। જો કે એ ચાલુ કન્ડિશનમાં છે કે કેમ તેની પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા અથવા તો ખાતરી અહીંયા નથી જોવા મળતી। માત્ર વિદ્યાર્થીઓ છે એ અહીંયા અભ્યાસ કરે છે, અન્ય કોઈ પણ સંચાલક અથવા તો અન્ય વ્યક્તિઓ અહીંયા અત્યારે હાજર નથી અને જે સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળે છે એ ફાયરની દ્રષ્ટિએ જે હોય એ પ્રકારની છે। આ એક જ એન્ટ્રી એક્ઝિટ કેટલું યોગ્ય તમે કેટલી વાર આવ્યા ભાઈ? અમે વાત આમાં એક જ એન્ટ્રી એક્ઝિટ તમને પૂછ્યું કરવા ના આવતા। જો સ્વાભાવિક રીતે આ પોતાની જે નાકામયાબી કહી શકાય અથવા તો જે વ્યવસ્થા નથી એના કારણે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે અને એકમાત્ર ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલથી સંતોષ માની અને અત્યારે દરવાજો પણ એમણે બંધ કરી દીધો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદથી, જે રિપોર્ટ સામે આવ્યો, જે રિયાલિટી ચેક સામે આવ્યું છે। માનસી સર્કલ પાસે એક ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જે બિલ્ડિંગની અંદર ટ્યુશન ક્લાસીસ આવેલા છે। ત્રીજા માળે ટ્યુશન ક્લાસીસ અને એક રીડિંગ લાઇબ્રેરી પણ આવેલી છે અને ત્યાં સંપૂર્ણપણે જે વ્યવસ્થા છે, ફાયર સેફટીની વ્યવસ્થા છે, તેના નિયમોનો ઉલાળ્યો થતો જોવા મળ્યો છે। અને જ્યારે સંદેશ ન્યૂઝ સવાલ કરી રહ્યું છે ત્યારે સંચાલક વિફરી ઉઠે છે, જે જવાબ નથી આપી શકતા। કેમેરા સામે સંચાલકની દાદાગીરી સામે આવી છે। નિયમોનું પાલન જો કરતા હોય તો આ પ્રકારની આક્રમકતા શા માટે દર્શાવવામાં આવે છે તે સવાલ થઈ રહ્યો છે। જે ફર્નિચરની ગોઠવણી કરવામાં આવી છે આ ટ્યુશન ક્લાસીસ અને રીડિંગ લાઇબ્રેરીની અંદર, તે પણ અત્યારે કોઈ પણ સ્થિતિ સર્જાય છે, જો આગની સ્થિતિ સર્જાય છે તો બહાર નીકળવા માટે એન્ટ્રી એક્ઝિટ જે છે એક જ સામે આવી। ત્યારે ફાયર અધિકારી સ્વસ્તિક જાડેજા અત્યારે અમારી સાથે જોડાયા છે। સ્વસ્તિકજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। સ્વસ્તિકજી, જે પ્રમાણે સામે આવી રહ્યું છે, લખનૌનો જે અગ્નિકાંડ થયો, 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, શું અમદાવાદમાં કોચિંગ ક્લાસીસ ફાયર સેફટીની દ્રષ્ટિએ સલામત છે? જી નમસ્કાર। સૌ પ્રથમ તો જે ઉત્તર પ્રદેશ લખનઉ સિટીની અંદર જે ટ્યુશન ક્લાસીસ બિલ્ડિંગની અંદર જે આગ લાગી છે, ફાયરની હીટ અને સ્મોકથી ઘણા લોકો, ઘણા સ્ટુડન્ટ જે છે 15નો આંકડો છે તે એક્સપાયર થયા છે। તે બાબતે અમદાવાદ શહેરની અંદર એવી ઘટના ના બને તેના માટે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ, ફાયર ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટ, અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ટીમ છે 7 ઝોનમાં, એ ફાયર પ્રિવેન્શન અને પ્રોટેક્શન મેનેજમેન્ટ એડવાન્સ પ્લાનિંગ સાથે સરપ્રાઇઝ ફાયર ઓડિટ અત્યારે ચાલુ છે, જેથી કરીને લખનઉ જેવી ઘટના ના બને અને કોઈ પણ ટ્યુશન ક્લાસીસ, એજ્યુકેશનલ બિલ્ડિંગ, સ્કૂલ, યુનિવર્સિટી અંદર કોઈ પણ પ્રકારની આગ ના લાગે તેના માટે ફાયર પ્રિવેન્શન
પ્રોટેક્શનનું જે લો છે એનબીસી જીડીસી આ તે પ્રમાણે ઓડિટ ચાલુ છે. ત્યાંના વ્યક્તિઓ ટ્રેન્ડ છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. ત્યાંનું ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, મેનેજમેન્ટ સિસ્ટમ, બધું ઘણી બધી વસ્તુઓ જે અમારા ચેકલિસ્ટ પ્રમાણે છે એઝ પર લો ચેક કરવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારની એરર દેખાશે તો તેને એડવાઇઝરી નોટિસ આપીને લીગલ એક્શનમાં બિલ્ડિંગ સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ સ્વસ્તિકજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં ઓલરેડી સુરતના તક્ષશિલા કાંડ જેવી ઘટના સર્જાઈ ચૂકી છે, ટીઆરપી કાંડ પણ ગુજરાત જોઈ ચૂક્યું છે. અને જો અમદાવાદની વાત કરવામાં આવે, અમારા સંવાદદાતા જ્યારે એક ટ્યુશન ક્લાસીસ અને રીડિંગ લાઇબ્રેરી ખાતે પહોંચ્યા હતા, ખૂબ જ નાની એવી જગ્યાની અંદર આજે ઊભી કરી દેવામાં આવી હતી રીડિંગ લાઇબ્રેરી અને ટ્યુશન ક્લાસીસ. એન્ટ્રી એક્ઝિટ ગેટ જે છે એક જ જોવા મળ્યો છે. આ કેટલું જોખમી સાબિત થતું હોય છે? ખાસ કરીને જે દિલ્હીમાં પણ આગ લાગી હતી અને લખનૌમાં જે આગ લાગી એમાં જે રૂટ કોઝ ઓફ ફાયર ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ સર્ચ કરવામાં આવેલું છે કે ઇમરજન્સી એક્ઝિટ ભાગો છે તે બ્લોકેજ હોય કે ઓબ્સ્ટ્રક્શન હોય, કોઈ પણ સ્ટોરેજ કરી દેવામાં આવવાથી જે લોકો બહાર નથી નીકળી શકતા, વત્તા ઇમરજન્સી એક્ઝિટ જે ડોર છે તે ડિજિટલ લોક અથવા મેન્યુઅલ લોક લગાવવામાં આવે છે, એ પણ એક ક્રિમિનલ નેગ્લિજન્સી છે. એટલે અમદાવાદ શહેરની જનતાને આપણે એ પણ અવેરનેસ માનનીય કમિશનર સાહેબશ્રીએ જાહેર સૂચના આપેલી છે કે કોઈ પણ ઇમરજન્સી એક્ઝિટ બ્લોકેજ રાખવો નહીં, એ 24/7 ઓપન હોવો જોઈએ. અને કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન હોય, સ્ટોરેજ હોય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ. અને એ પણ અમદાવાદ ફાયર બ્રિગેડની નજરમાં આવશે તો અમે એને નોટિસ આપીશું અને બિલ્ડિંગ સીલ અને પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીશું. જી ધન્યવાદ સ્વસ્તિકજી, આપ અમારી સાથે જોડાયા.